હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે પ્લાસ્ટિકની બોટલમાંથી ચપ્પલ સાચવવાના અલગ અલગ 10થી 15 આઈડિયા જોવાના છીએ, જે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે। તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। સૌપ્રથમ આઈડિયા નંબર 1ની વાત કરીએ તો તેના માટે અહીં આપણે નાની નાની સાઇઝની 8 એક સરખી બોટલ લેવાની છે। ત્યાર પછી તેના પર જ્યાં રેપર આવતું હોય તેને કાઢી નાખવાનું છે। આજના વિડીયોના દરેક આઈડિયા એટલા સરસ છે કે આમાંથી કોઈને કોઈ આઈડિયા તો તમને જરૂરથી ઉપયોગી થવાના જ છે। તો અહીં મેં બધી જ બોટલમાંથી રેપર કાઢી નાખ્યા છે। હવે તેને સાઈડમાં રાખી દઈએ અને ત્યાર પછી અહીં આપણે કોઈ પણ એક બોક્સ લઈશું। એમાં એક સરખા માપના 4 પૂઠા કટ કરીશું। આ રીતે એક સરખા માપના 4 કાર્ડબોર્ડ લઈએ। હવે તમે તેને એમને એમ પણ રાખી શકો છો, અથવા જો તમારા પાસે વોલપેપર હોય તો તેના પર વોલપેપર પણ લગાડી શકાય છે। જો વોલપેપર ન હોય તો તેમાં કલર પણ કરી શકાય છે, અથવા તો કોઈ એવું કાપડ હોય તો કાપડ પણ તેમાં ચોંટાડી શકાય છે। અહીં મેં વોલપેપરનો ઉપયોગ કર્યો છે। તો કંઈક આ રીતે આપણે પૂઠામાં વોલપેપર ચોંટાડી દઈએ। અહીં આપણે ચારેય પૂઠામાં વોલપેપર સરસ રીતે ચોંટાડી દેવાનું છે। અહીં મેં આ ચારેય પૂઠામાં સરસ રીતે વોલપેપર લગાડી દીધું છે। હવે આ દરેક પૂઠાને સાઈડમાં રાખી દઈએ અને હવે પ્લાસ્ટિકની બોટલ લઈશું। તો હવે પહેલાં એક બોટલ લઈએ અને તેમાં આપણે રેતી ભરવાની છે। તો જેના દ્વારા ભરીશું એ પણ મેં બોટલમાંથી જ કટ કરેલું છે। અને આ રીતે આપણે બોટલમાં રેતી ભરી લઈએ અને હવે બોટલનું ઢાંકણ બંધ કરી દઈએ। આ રીતે આપણે બધી જ બોટલમાં રેતી ભરી લેવાની છે। તો અહીં બધી બોટલમાં સરસ રીતે રેતી ભરી લીધી છે। ત્યાર પછી હવે અહીં તમે ગ્લુગનનો ઉપયોગ કરી શકો, અથવા તો આ રીતે 2 સાઇડેડ ટેપ હોય તેનો પણ ઉપયોગ કરી શકાય। અહીં મેં 2 સાઇડેડ ટેપ લીધેલી છે અને તેમાં દરેક બોટલમાં આ રીતે 2 સાઇડેડ ટેપ ચોંટાડી દઈએ। જો તમારા પાસે ગ્લુગન હોય તો આ વધુ મજબૂત બનશે। ગ્લુગનથી ગ્લુ લગાડી પણ ચોંટાડી શકાય, પરંતુ જેમની પાસે ગ્લુગન ન હોય તો તેઓ આ રીતે પણ આઈડિયા કરી શકે, એ માટે અહીં મેં આ રીતે દર્શાવેલું છે। ત્યાર પછી આ રીતે 2 સાઇડેડ ટેપના ટુકડા લગાવ્યા પછી તેના પરનું રેપર કાઢી લઈએ અને હવે એક કાર્ડબોર્ડનો ટુકડો લઈએ અને 4 બોટલને આ રીતે રાખી અને તેના પર કાર્ડબોર્ડનો ટુકડો ચોંટાડી દઈએ। ચારે ખૂણાએ બોટલ રાખવાની છે। ફરીથી હવે આ કાર્ડબોર્ડના ટુકડા પર આ રીતે 2 સાઇડેડ ટેપ ચોંટાડીએ। હવે તેના પરનું રેપર કાઢી અને ફરીથી 4 જે બોટલ વધી છે એ લઈશું અને તેને આ રીતે તે 2 સાઇડેડ ટેપ પર ચોંટાડવાની છે। ફરીથી તેના પરના રેપર કાઢી અને જે પૂઠાનો બીજો ટુકડો છે તેને તેના પર ચોંટાડીએ। આ રીતે ડબલ માળ બનાવવાના છે। અને હવે સાઈડમાં ફરીથી અહીં આપણે 2 સાઇડેડ ટેપ લગાડીએ। ગ્લુગન હોય તો આ બનાવવું ખૂબ જ સરળ રહેશે। ગ્લુગનથી ફટાફટ તમે ચોંટાડી શકો છો। હવે તેના પરનું રેપર કાઢી અને જે કાર્ડબોર્ડનો ત્રીજો ભાગ છે તેને આ રીતે ચોંટાડીએ અને ફરીથી આ સાઈડ પણ આપણે 2 સાઇડેડ ટેપને લગાડીએ અને ચોથો જે ભાગ છે તેને આ રીતે ત્યાં ચોંટાડી દઈએ। ખૂબ જ સરસ મજાનું સિમ્પલ એવું ચપ્પલ હોલ્ડર, ચપ્પલ સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે। જો આ રીતે તમે તેમાં ઘણા બધા ચપ્પલ સાચવી અને રાખી શકો છો। જોતાં લાગે જ નહીં કે પ્લાસ્ટિકની બોટલ અને પૂઠાનો ઉપયોગ કરી અને બનાવ્યું હશે। જોવામાં પણ ખૂબ સરસ લાગે છે। તો આ રીતે તમે ઘર બેઠા DIY આઈડિયાઝથી તમે આ રીતે ચપ્પલ સ્ટેન્ડ ઘરે જ બનાવી શકો છો। આશા રાખું છું આઈડિયો તમને ખૂબ જ ગમ્યો હશે। હજુ તો આવા ઘણા આઈડિયા જોવાના બાકી છે। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો। પછી આઈડિયાની વાત કરીએ તો ફરીથી અહીં મેં એક પ્લાસ્ટિકની મોટી બોટલ લીધેલી છે। હવે તેના પર જે રેપર છે પહેલાં તે રેપર કાઢી નાખીએ। ત્યાર પછી એક માર્કર લઈશું અને માર્કર વડે આ રીતે બોટલ પર લંબ ગોળ આકાર દોરીએ। હવે જેટલામાં અહીં લંબ ગોળ આકાર દોર્યો છે તેને આપણે કટ કરવાનું છે। કટરથી કટ કરી શકાય અથવા તો ગરમ ચાકુ કે કાતર વડે કટ કરી શકાય છે। તો અહીં મેં આ રીતે તેમાં લંબ ગોળ આકાર કટ કરી લીધેલો છે। ચાલો હવે તેનો ઉપયોગ જોઈએ। આના 2 ઉપયોગ થઈ શકે છે। પહેલું તો તમે તેને ટ્રાવેલ માટે ચપ્પલ કવર તરીકે ઉપયોગમાં લઈ શકો છો। આપણે ટ્રાવેલિંગમાં સેન્ડલ, ચપ્પલ વગેરે એક્સ્ટ્રા સાથે લઈ જવાના હોય તો આ રીતે તમે તેનું કવર બનાવી લઈ જઈ શકો છો।
એ સિવાય 3 થી 4 મોટી બોટલ હોય તો દિવાલ પર આ રીતે ચોંટાડી અને ચપ્પલ ઓર્ગેનાઇઝર બનાવી શકાય છે અને એમાં ઘણા બધા ચપ્પલ રાખી શકાય છે. તો આ આઈડિયા પણ ખૂબ જ સરસ છે. ત્યાર પછી ફરીથી અહીં મેં એક પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે અને બોટલમાં આટલો પાર્ટ કટ કરી લઈએ. હવે આમાં તમે કલર કરી શકો છો અથવા તો કોઈ સરસ એવું સ્ટીકર ચોંટાડી શકો છો, વોલપેપર લગાડી શકો છો અથવા એમનેમ રાખી શકો છો. સ્ટીકર લગાવીએ તો ખૂબ સરસ લાગે છે અને આને તમે દિવાલ પર આ રીતે ચોંટાડી અને બાળકો માટે સુંદર ઓર્ગેનાઇઝર બનાવી શકો છો. જોતાં લાગે જ નહીં કે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી અને બનાવ્યું હશે. ખૂબ જ સરસ લાગે છે અને બાળકોના ચપ્પલ ગોઠવી શકાય છે. ત્યાર પછી આઈડિયાની વાત કરીએ તો ફરીથી અહીં એક પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે. તેના પરનું રેપર કાઢી નાખીએ અને હવે બોટલને આપણે આટલા પ્રમાણમાં કટ કરવાની છે. જો આ થોડું હાર્ડ છે તો ધ્યાનથી જોવાનું છે કે અહીં આપણે આ રીતે પહેલાં માર્કરથી ડબલ રાઉન્ડ કટ કરીએ અને અહીંથી આપણે આ રીતે એક પટ્ટી દોરીએ અને ફરીથી અહીં આપણે એક રાઉન્ડ દોરીશું. હવે બોટલનો ઉપરનો પાર્ટ છે તેને આપણે કટ કરી નાખવાનો છે અને જેટલો પાર્ટ દોર્યો છે એટલો કટ નથી કરવાનો. તો જુઓ બોટલને કંઈક આ રીતે કટ કરવાની છે. ખૂબ જ સરસ મજાનું એક ચપ્પલ હોલ્ડર બનીને રેડી થઈ ગયું છે. તો આવી અલગ અલગ બોટલને કટ કરી અને તમે તેને કબાટમાં ચપ્પલ ગોઠવણી માટેનો આઈડિયા તરીકે ઉપયોગમાં લઈ શકો છો અને અલગ અલગ ચપ્પલ, સેન્ડલ વગેરે ગોઠવીને રાખી શકો છો. આ પણ ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે. ત્યાર પછી આઈડિયાની વાત કરીએ તો અહીં આપણે બોટલનો નીચેનો પાર્ટ કટ કરી લેવાનો છે અને અહીંથી આપણે તેમાં હોલ પાડી લેવાના છે. તો આનો ઉપયોગ તમે ચપ્પલને ધોયા પછી ચપ્પલને સૂકવવા માટે આનો ઉપયોગ કરી શકો છો. જુઓ સરસ રીતે ચપ્પલમાંથી બધું જ પાણી નીતરી જાય છે અને ચપ્પલ સરસ રીતે કોરા થઈ જાય છે. તો ચોમાસા માટે તો આ બેસ્ટ આઈડિયા છે. એ સિવાય તમે આ રીતે દરવાજાની પાછળ પણ બોટલને કટ કરી અને આ રીતે ચોંટાડી શકો છો. તો એમાં પણ આપણે નવા ચપ્પલ વગેરે સાચવી અને રાખી શકાય છે. એ સિવાય આ રીતે તમે તેમાં હૂક લગાવી અને તેને બાલ્કનીમાં ટીંગાડીને પણ રાખી શકો છો. તો સરસ રીતે બધા ચપ્પલ સચવાઈ પણ જાય છે. એ સિવાય ચપ્પલને સૂકવવા માટે પણ આઈડિયા કરી શકાય છે. એ સિવાય બોટલને કટ કરી વોશિંગ મશીનની બાજુમાં પણ આ રીતે ચોંટાડી શકાય છે. સ્ક્રૂ દ્વારા પણ ફિટ કરી શકાય છે. તો ત્યાં પણ આપણે સરસ રીતે ચપ્પલને સેટ કરી અને રાખી શકીએ છીએ. એ સિવાય જો વધારે બોટલ હોય, મોટી બોટલ હોય તો તેને કટ કરી આ રીતે ખોલી અને સ્ક્રૂ દ્વારા અથવા તો 2 સાઇડેડ ટેપ દ્વારા કે ગ્લુગન દ્વારા દિવાલમાં આ રીતે ચોંટાડી અને અલગ અલગ ઘણા બધા ચપ્પલ સાચવીને રાખી શકાય. એ સિવાય બોટલને કટ કરી અને આ રીતે પણ લગાડી શકાય. તો તેમાં પણ આપણે ચપ્પલને ટીંગાડી અને રાખી શકાય. ધોઈને રાખ્યા હોય તો પણ ડ્રાય થઈ જાય અને ચપ્પલ પણ સરસ રીતે સચવાઈ જાય. એ સિવાય જુઓ બોટલને કટ કરી અને આ રીતે પણ રાખી શકાય. અલગ અલગ નામ સાથે અલગ અલગ બોટલમાં અલગ અલગ ચપ્પલની જોડી રાખી શકાય અને ચપ્પલ ગોઠવવાનું કામ બાળકોને સોંપીએ તો તેમને પણ આ રીતે નામ સાથે ચપ્પલ રાખવાનું ખૂબ ગમે. આ આઈડિયા પણ કરી શકાય. એ સિવાય બોટલને આ રીતે કટ કરી અને ચપ્પલ માટેનું આખું કવર તરીકે પણ તેને ઉપયોગમાં લઈ શકાય. મિત્રો આ હતા પ્લાસ્ટિકની બોટલના ચપ્પલ સાચવવા માટેના અમુક આઈડિયાઝ જે તમને જરૂરથી પસંદ આવ્યા હશે. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તેમજ ચેનલ પર નવા હોય, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી રાખજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.